હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો ગાઈઝ, આજે અમે જઈ રહ્યા છીએ ફરવા માટે. તો અમે બહુ લોંગ રૂટમાં જઈ રહ્યા છીએ. તો તમારા માટે સરપ્રાઈઝ છે કે અમે કઈ જગ્યાએ જઈએ છીએ. તો આજે થયો કયો વાર છો? સન્ડે. આજે થયો સન્ડે. તો સન્ડેના અમે નીકળ્યા છીએ જવા માટે. તો 7 કલાકનો રૂટ છે ગાઈસ. તો ચલો હવે આપણે નીકળી ગયા છીએ. બોલો સરી માતા કી જય. તો ચલો રસ્તામાં જતા જતા તમને મળે જો બધા અહીંયા મસ્ત એવા ગોઠવાઈ જશે. છોકરો છે પાછળ અને ધવલ. અને અહીંયા જો મારે તો પગ મૂકવાની એ જગ્યા નહીં. અહીંયા બેસી ગયા છીએ અમે. તો હવે શ્રી ગણેશાઈ કરીશું. તો બને રહેજો બ્લોગમાં. હવે 2 કલાક અને 30 મિનિટ છે. પછી આપણે પહોંચી જઈશું એડમિન્ટન. તો જો હવે અત્યારે છોકરો એક નેપ લઈને ઉઠી ગયો છે. અને પ્રવ્યા ખાધું? મમ ખાધું? શું ખાધું? ચોકલેટ લેતી આવ્યા છો? અને તારું પર્સ તો મસ્ત છે, બતાવજે. ઓહો, ઓહો. અને ફરવાની મજા આવી રહી છે. તો ગાઈસ, વચ્ચે એક હોલ્ડ કર્યો તો અને 5 કલાકનો રસ્તો હતો. એમાંથી 2.5 કલાક પૂરા થઈ ગયા છે અને 2.5 કલાક બાકી છે. તો અમે ઓલમોસ્ટ અલ્બર્ટામાં આવી ગયા છીએ અને સાસ્કેચવાન પાછળ મૂકી દીધું છે. તો હવે આપણે જલ્દી સ્પીડમાં જવાનું છે. તો જો તમને આજુબાજુના નજારા બતાવું, બહુ જ મસ્ત છે. જુઓ કેવો મસ્ત કનોલા વાયેલો છે ને. ચોય આરો જ નહીં છે ખુદી, ચોય ને ચોય વિસ્તરેલું છે. ખેતર તો જબરજસ્ત મોટું. તો આ બધો કનોલા વાયેલો છે. જુઓ ઇન્ડિયામાં રાયડો હોય છે ને, એવો અહીંયા આગળ કનોલા છે. જુઓ તો આવા તો કેટલોય ખેતર છે. તો ઠેર ઠેર બધે વાયેલું છે. તો ગાઈસ, અમે રીચ થઈ ગયા છીએ એડમિન્ટનમાં. તો જો આપણે પહેલો ફર્સ્ટ લુક બતાવી દઈએ તમને. તો આપણે ત્યાં પહોંચી ગયા છીએ એડમિન્ટન. તો જુઓ આવું કંઈક દેખાય એડમિન્ટન. તો ગાઈસ, આવતા ને આવતા આપણે જઈ રહ્યા છીએ જમવા માટે. તો આપણે જઈ રહ્યા છીએ ઢોસા ખાવા માટે. ચલો, તો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે. 8:01 થઈ ગઈ છે. તો કીધું જમી લઈએ પહેલા અને પછી આપણે હોટલ પર જઈશું ચેક ઇન કરવા માટે. તો ગાઈસ, જો અહીંયા બધું પીઝા ચાચેદાર ડાબા આ બધું આટલામાં ઇન્ડિયન એડમિન્ટન તમિલ કલ્ચર એસોસિએશન. ये पिज़्ज़ा ગાઈસ, અમે જુઓ સુવઈ ઢોસામાં આવી ગયા છીએ. તો જો આ બધા. ચલો હવે જઈએ અંદર, જઈને જોઈએ. રિવ્યૂ તો સારા છે. તો કેવા ઢોસા મળે છે આપણે જોઈએ અંદર જઈને. ચલો.
ચાલો પ્રવ્યા. જો પ્રવ્યા તો કેવા દોડી છીએ. પેલી બાજુ તો તારા પપ્પા એ બાજુ. ચાલો રવિ આ બાજુ. થોડી થૂકી થૂકી. તો ગાઈસ જો ભીડ તો સારી એવી છે અહીંયા ઢોસામાં. અહીંયા ગોઠવાઈ ગયા મેન્યુ. તો ગાઈસ જો આમાં મેંદુ વડાની ડીશ આવી ગઈ. ચીલી પનીર આવ્યું છે. ચીઝ ઢોસો આવી ગયો અમારો. હા રહી લે. પાણી આપને. તો ગાઈસ એક વસ્તુ બહુ મસ્ત આવી છે. ચીલી પનીર છે, આ ઢોસા છે, મૈસૂર ઢોસા, ચીઝ ઢોસા, મેંદુ વડા હતા. તો એકદમ મસ્ત છે રેસ્ટોરન્ટ. બધી જ વસ્તુ એકદમ મસ્ત આવી છે. તો આવ્યો ઢોસો મસ્ત મસ્ત. તમને કેવું લાગ્યું? બહુ મસ્ત. ડુંડા અલગ. અહીંયા પ્રવ્યા ખાય છે. હા લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નહીં. તો ગાઈસ હવે તમને મળીશું જમીન પછી રેસ્ટોરન્ટ હોટલમાં જઈ. તો ગાઈસ વ્યૂ જુઓ તમે ખાલી. બિલ્ડિંગો જેવી દેખાય. અને પેલું અત્યારે સૂર્ય અસ્ત થયો છે ને તો ઓરેન્જ ઓરેન્જ બિલ્ડિંગ દેખાય. જુઓ તમે. તો ગાઈસ અમે હવે હોટલમાં આવી ગયા. જો હેલિકોપ્ટર જાય ઉપર. તો ગાઈસ જો આ છે અમારી હોટલ. હવે ચેક ઇન કરીશું અંદર. તો બધા જાય છે આગળ. રૂહી વેસ્ટ એડમિન્ટન મોલ ઇન હોટલનું નામ છે. હાય કહીએ. હાય ગાઈસ અંદર જઈને બતાવીએ હોટલ કેવી છે. પ્રવી અહીંયા આવતો રે. ગાઈસ લાઈન છે. તો ગાઈસ જો અમે ઉપર આવી ગયા. ચલો ડુંદા ગો. તો ગાઈસ રૂમ તરફ જઈ રહ્યા છીએ. ચલો ચલો ચલો. રોવાનું ના હોય. પ્રવ્યા કમ. હા મોટી જગ્યા. ચૂપ થઈ જા. ચૂપ થઈ જા. જો આવી ગયો. હા મોટી જો.
ગાઈસ જો અમે એન્ટર થયા ને એવો તરત જ અહીંયા આગળ આ કોફીનું ને બધું આપેલું છે. અહીંયા કાચ છે તો જો આ રહ્યું વોશરૂમ બાથરૂમ છે. તો ગાઈસ જો આ છે 2 બેડ અમારા. વૃંદા કેવો છે રૂમ? તો અહીંયા ટીવી આપેલી છે. જો એક ચેર છે, ટેબલ છે. આમાં બધો સામાન તમારે મૂકવા માટે. આ મિની ફ્રીજ, તમારે કઈ વસ્તુને એવું મૂકવું હોય તો એના માટે. તો અહીંયા એક ચેર પણ આપેલી છે બેસવા માટે. અને આ બહાર જો બહારનો વ્યૂ છે, બારીનો જો બહારનું દેખાય. પેલું સામે મોલ છે એમાં અમારે સવારે જવાનું છે. જો તો મસ્ત લોકેશન છે, રૂમમાંથી બહાર દેખાય છે. ગાઈસ ચલો હવે અમે ઊંઘી ગયા છીએ કારણ કે સવારે વહેલો બ્રેકફાસ્ટ છે તો બ્રેકફાસ્ટ કરવા જવાનું હોય 7 થી 10માં. એટલે હવે ઊંઘી જઈએ અને વિડીયોનો હવે અહીંયા જ કરી દઈશું એન્ડ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ગુડ નાઇટ. રવે ગુડ નાઇટ કહી દે. Good night. ધવલ ગુડ નાઇટ. રોહી વૃંદા ગુડ નાઇટ. તો ગાઈસ ગુડ નાઇટ. બાય બાય.